તો નમસ્કાર મિત્રો, તો તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે લોકોને સિલાઈ મશીન મળ્યું છે તેમાં અમુક સિલાઈ મશીનમાં ફેરફાર થયા છે. તો અમારા ગામના જ એક સભ્ય છે જેમને મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મને સિલાઈ મશીન કંઈક અલગ પ્રકારનું મળ્યું છે. તો આજે હું એમના ઘરે જઈશ અને સિલાઈ મશીનની સામગ્રી પણ ચેક કરીશ અને સિલાઈ મશીન કયું છે, શેનું છે એ હું ચેક કરીશ. તો એ જ મશીનની આખી ડિટેલ્સ હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો મારો વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુની આપેલી ઘંટીને ચાલુ કરો, તેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી શકે. ધન્યવાદ. મિત્રો, આપણે આવી ગયા છીએ દીપકભાઈના ઘરે. તો તમે જોઈ શકો છો તેમને આ પ્રમાણે 3 બોક્સ મળ્યા છે. તો આપણે આ બોક્સને ખોલીને ચેક કરીશું કે કયા પ્રકારનું મશીન છે, શું છે. તો ચલો આપણે એ બોક્સને અનબોક્સ કરીએ. તો મિત્રો, જોઈ શકો છો કે તમે આ મશીન કયા પ્રકારનું છે. જે મારા આગળના વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે પણ આખું એના કરતા અલગ જ છે. તો આપણે આ આયરા મશીનનું આખું ઇન્સ્ટોલ કરીને હું તમને ચાલુ કરીને બતાવીશ મિત્રો. હવે આપણે બીજું બોક્સ ખોલીશું, એના અંદર જોઈશું કયો કયો સામાન છે. તો તમે જોઈ શકો છો સામાન મૂકવા માટે એક ટ્રોલી બેગ આપેલી છે મિત્રો વિશ્વકર્માની. તમે જોઈ શકો છો આ પ્રકારની બેગ છે. ત્યાર પછી આ મોટર, જે મારા આગળના વિડીયોમાં બતાવી હતી મશીનની, એ મોટર છે. અંદર આ દોરા, કોકડીઓ, ત્રીજું બોક્સ. તો મિત્રો, મશીન ફિટ કરવા માટે પાટિયું આપેલું છે, જે કે મશીનનો હેડ કહેવાય. હેડ આ પાટિયા ઉપર ફિટ થશે. તમે જોઈ શકો છો મિત્રો આ પાટિયું. તો મિત્રો, આર્યું આખું સ્ટેન્ડ છે મશીનને ઊભું કરવા માટેનું. તમે જોઈ શકો છો આખું ફોલ્ડિંગ સ્ટેન્ડ છે. તો આપણે આને આખું ખોલીને આખું મશીન આના પર ફિટ કરીશું. ત્યાર પછી મશીનને ચાલુ કરીને હું તમને બતાવીશ. તો આની પ્રોસેસ કઈ રીતે છે, કઈ રીતે ફિટિંગ થશે, હું બધું જ આ વિડીયોમાં તમને બતાવીશ.
આ દરેક વસ્તુને ફિટિંગ કરવા માટેના બોલ્ટ, ચાકીઓ, આ ચક્કર ફેરવવા માટે આ ડટ્ટા 4,
તો મિત્રો જોઈ શકો છો તમે, આપણી મશીન ફિટ કરવા માટે આખો ઘોડો તૈયાર કરી દીધો છે. તો મિત્રો આ આખા આટાનું મશીન છે, તો એનું મોટરનું ફિટિંગ આપણે કઈ રીતે કરીશું તે ધ્યાનથી જોજો. તો મોટરની અંદર મિત્રો તમને આ પ્રકારના ચપલા આલેલા હશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બે ચપલા આપ્યા છે. તો આ મોટરનું જે સ્ટેન્ડ છે, સ્ટેન્ડ આ રીતે અહીંયા ફિટ કરવાનું આવે છે.
આ 4 સ્ક્રૂ ખોલીને તમારે આ સ્ટેન્ડ અહીંયા ફિટ કરવાનું રહેશે અને મોટરને આપણે મશીન ઉપર આ બાજુ હોલ પાડીને ફિટ કરવાની રહેશે। જો તમારે ત્યાં ફિટ ના કરવી હોય તો અહીં પણ ફિટિંગ કરી શકો છો। તો આપણે અહીંયા મોટરને ફિટિંગ કરીશું। તો પહેલા તમે જોઈ લો મોટર કઈ રીતે ફિટ થાય છે। તો આ ચપલાને આપણે સાઈડમાં મૂકી દેવાનું અને આ ચપલાને લઈ પહેલા ચેક કરી લેવાનું એડજસ્ટ, ત્યાર પછી ફિટિંગ કરવાનું। તો મોટર આપણી આ રીતે લાગશે, આ રીતે મોટર લાગશે અને આ ચપલાને મિત્રો આપણે અહીંયા ફિટ કરવાનો છે અને આ એક બોલ્ટ લઈ આની અંદર આપણે ફિટ કરી દેવાનો આ રીતે। તો આ રીતે આપણી મોટર ફિટ થશે। તો હું ફિટિંગ કરીને તમને બતાવું। અહીંયાથી તમે મિત્રો બોલ્ટને થોડો ઢીલો રાખી આ રીતે એડજસ્ટ કરી શકો છો તમારી મોટરની હિસાબે। તમારે પટ્ટો બેલ્ટ અહીંયા લગાવવાનો છે તે પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો આ રીતે। તો અત્યારે આપણે આને ફિટ કરી દઈશું। તો મિત્રો આ સિંગર કંપનીનું મશીન છે, આખા વાટાનું મશીન। અને મારા વિડીયોમાં પહેલાના વિડીયોમાં તમને બતાવ્યું અડધા વાટાનું મશીન હતું। તો આપણે આખા વાટાનું મશીન આખું ઓલરેડી સેટઅપ થઈ ગયું છે। તો હવે આપણે આના ઉપર સિલાઈ મારીને જોઈશું સિલાઈ કેવી આવે છે કે નહીં આવતી।
તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સિલાઈ આપણી કમ્પ્લીટ આવી રહી છે। તો દોરાને ટાંકા મોટા નાના કરવા માટે તમારે અહીંયા આ રીતે આ ચક્કરને ફેરવીને દોરા મોટા નાના કરવાના છે અને તે પ્રમાણે તમારા મશીનના દોરાના ટાંકા આવશે। તો તમે જોઈ શકો છો આપણા આ ટાંકા અને આ ટાંકામાં ઘણો ફરક છે। આ એકદમ ઝીણા ટાંકા છે અને આ થોડા મોટા ટાંકા આવ્યા। તો એ પ્રમાણે તમે મશીનને ચલાવી શકો છો। તો આપણે ફરીથી એકવાર ટ્રાય મારીશું। જો મિત્રો તમે ટાંકા જોઈ શકો છો, આ થોડા મોટા ટાંકા આવ્યા અને આ એકદમ ઝીણા ટાંકા। તો આ રીતે તમે મશીન ચલાવી શકો છો। તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।